બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક પર ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો આજે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ફૂટપાથ પર દબાણનો જમાવડો લાગ્યો, જેને લઈને અહીંયાથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે લોકોની માંગ છે કે તંત્ર યોગ્ય પગલાં લઈને તાત્કાલિક ધોરણે ફૂટપાથ અને સર્વિસ રોડ ખુલ્લા કરાવી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા શહેરીજનોની માંગ છે। पालनपुर में ट्राफिक नो प्रश्न घणो जटिल है અને ઘણા સમયથી આ બાબતે અનેકવિધ પ્રયત્ન થવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નો જે પ્રશ્ન છે પેચીદો બનતો જઈ રહ્યો છે। વર્તમાન સમયમાં એરોમા સર્કલ થી કોજી સુધીનો ડોક્ટર હાઉસ સુધીનો જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિકમાં એક નવો પોઈન્ટ ઉભો થયો છે અને એનું કારણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં અડચણરૂપ થતા લારી ગલ્લાઓના અડિંગાના કારણે થયો છે। એરોમા સર્કલ ની ટ્રાફિકની સમસ્યા હતી જ અને ગુરુ નાનક ચોક સુધી અહીંયા જે ફૂટપાથ ઉપર જે હાલ જે વાહનો અને જે ઠેલાઓ નાખીને બેઠા છે એ લોકો હટવાનું નામ નથી રહ્યા। તંત્રની બેદરકારી છે। પાલનપુરમાં જે ફૂટપાથ છે, આરએમબી ની જે જગ્યાઓ રસ્તો છે એ આજનો નથી વર્ષોનો પ્રશ્ન છે કે એના પર કબજો કરી રહ્યો છે। સામાન્ય પબ્લિક ફૂટપાથ ઉપયોગ કરવા માટે છે જ નહીં, એવું નગરપાલિકા અને આરએમબી સાબિત કરી રહી છે। આ બાબતે ઘણીવાર નગરપાલિકા 2 કલાકનો તાઇફો પણ કરતી હોય છે, નાટક કરતી હોય છે, પોલીસને સાથે રાખી કે અમે દબાણ ઝુંબેશ કરી રહ્યા છીએ અને સેમ બીજા દિવસે આ જે ફૂટપાથ વાળા હોય છે, જે દબાણ કરતા લારી ગલ્લા વાળા હોય છે એ એમની જગ્યા ઉપર કબજો કરી લે છે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે, એટલે કે ટ્રાફિકનું શહેર। આ હું નથી કહી રહ્યો, અહીંયાના લોકો કહી રહ્યા છે। તો આપણે સીધા દ્રશ્ય બતાવીએ પાલનપુરથી જે હાઈવે થી મળીને જે સિટી તરફ જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ પર અત્યારે ફૂટપાથ ઉપર લારી ગલ્લા સહિતની જે ધંધા લઈને વેપારી જે બેઠા છે તેને લઈને લોકોને પણ તકલીફ પડી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આડેધડ વાહન પાર્કિંગ હોય, લારી હોય, ગલ્લા સહિતના લોકોને પણ તકલીફ પડે। ક્યાંક લોકો ક્યાં ચાલે? રોડ ઉપર ચાલે, જે ચાલવાની જગ્યા ફૂટપાથ છે તેને લઈને તો એના જે ધંધા ચાલક છે તે પોતાના અડીમાં એટલે ધંધા જમાઈને બેઠા, એટલે લોકોને પણ તકલીફ પડી। બીજી તરફની વાત કરીએ જે બાઇક વાહન ચાલક જે પાર્ક છે, આડેધડ સર્વિસ રોડ છે તેની ઉપર પાર્ક કરવામાં તેને લઈને લોકોને આડેધડ તકલીફ પડી, તેને લઈને ઘણા અકસ્માત પણ થાય છે। આ ક્યારે તંત્ર રાખે? સૌથી મોટો સવાલ તો લોકોનો એક જ છે કે જલ્દીથી જલ્દી આ ફૂટપાથ પર જે લારી ગલ્લા જમાઈ બેઠા છે તેમને જલ્દી ખાલી કરવામાં આવે તો તેને લોકો અહીંયાથી ચાલી શકે। તો ક્યાંક ને ક્યાંક લોકો જે રોડ ઉપર ચાલતું હોય ક્યાંક અકસ્માત થશે, તે અકસ્માતની જવાબદાર કોણ લેશે? એટલે લોકો હાલ તો ડરના માહોલ વચ્ચે ચાલી રહે છે। બીજી તરફ વાત કરવામાં તો આડેધડ અહીંયાથી એરોમાંથી મોડી સિટી તરફ જે મુખ્ય માર્ગ હાઈવે છે, હાઈવે પર બંને ફૂટપાથ રસ્તા પેક કરી દેવા, એટલે કે ક્યાંક ને ક્યાંક લારી ગલ્લા સહિતની બૂટ ચપ્પલની લારીઓ લઈ તેમજ શાકભાજીની લારી સહિત જમાવી દેવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાયેલું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક લોકો પણ માંગ કરી છે કે જલ્દી આ રસ્તા ખાલી કરવા હાલ તો માંગ કરી બેઠા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 ગુજરાતી, બનાસકાંઠા।